લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ સેવા પરમો ધર્મ અને ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ દર અમાસે કરનાળી કુબેર ભંડારી જતા ભક્તોની સેવામાં ગરમ નાસ્તો અને ચા સહિત જમવાની વ્યવસ્થા કરતા માની કૃપા ગ્રુપ આ અમાસે પણ 500 કિલો ખમણ અને 1000 કપ ચાનું વિતરણ કરી સેવા પૂરી પાડી હતી. સેવા પરમો ધર્મ અને ભક્તોની સાચી સેવાથી ભગવાનના હૃદયમાં સ્થાન મળતું હોવાની માની છેલ્લી અને ઘણી અમાસથી ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ પર સીતાપુર નજીક હનુમાનજી મંદિર પાસે કરનાળી કુબેર ભંડારી દર્શને જતા ભક્તોની સેવા કરતા સિદ્ધપુર અને જૂની માંગરોળના માની કૃપા યુવક ગ્રુપ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે. સંજયભાઈ ઠાકોર, જૂની માંગરોળ, પ્રિતેશભાઈ ઠાકોર, સિદ્ધપુર, જિગ્નેશભાઈ ઠાકોર, જૂની માંગરોળ, પ્રીત ઠાકોર સહિત યુવકોની ટીમ અમાસ હોય એટલે સવારથી નાસ્તો બનાવી ભક્તોને પીરસી સેવા કરતા હોય છે. ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ આ સેવા કાર્ય થતું હોય ત્યારે આજે અમાસ નિમિત્તે 500 કિલો ખમણ અને 1000 કપ ચાનું વિતરણ ભક્તોને કરવામાં આવ્યું હતું. જય કુબેર. આજ રોજ અમાસ નિમિત્તે વડોદરાથી કરનાળી દર્શને જતા ભક્તો માટે અહીંયા હનુમાનજી મંદિર ખાતે સિદ્ધપુર મંદિરે મા કૃપા ગ્રુપ સંજય ઠાકોર, પ્રિતેશ ઠાકોર અને તેમની ટીમ દ્વારા આજ રોજ 500 કિલો ખમણનું આયોજન કરેલ છે અને 1000 કપ ચાનું વિતરણ કરેલ છે, જેથી બધા ભક્તોએ લાભ લીધો છે અહીંયા. અને આ સેવા અમે અવિરતપણે દર અમાસે ચાલુ રાખીશું. આ સેવા અમે અમારા ધારાસભ્ય શૈલેષ મહેતા સોટ્ટાના માર્ગદર્શનથી દર અમાસે આ ભંડારા ચલાવીએ છીએ.